પ્રસ્તુત છે પ્રાસંગિક સોશિયલ મીડિયા દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન તૌફિક સમા. સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જે અન્ય તમામ માધ્યમો કરતા અલગ છે. સોશિયલ મીડિયા ઇન્ટરનેટ દ્વારા એક વર્ચ્યુઅલ વિશ્વ બનાવે છે, જેને વપરાશકર્તા કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તેને એક્સેસ કરી શકે છે. સૌપ્રથમ ટેલિફોન, પછી ફેક્સ મશીન અને પછી સોશિયલ મીડિયાની રચના થઈ. ત્યારથી લોકો એકબીજા સાથે જોડાઈ શક્યા છે. મિત્રો અને કુટુંબીજનો એકબીજા સાથે કોઈ પણ સમય જોડાઈ શકે છે. વર્ષોથી સમાજ પર તેની અસરના કારણે સોશિયલ મીડિયા દિવસનો જન્મ 30 જૂને થયો હતો અને ત્યારથી જ તેની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ડે 2025ની થીમ સોશિયલ મીડિયા અવાજોને સશક્ત બનાવવું, સમુદાયોનું નિર્માણ કરવું અને ડિજિટલ સ્ટોરી ટેલિંગ દ્વારા પ્રભાવ પાડવો છે. સોશિયલ મીડિયાએ દર્શાવ્યું છે કે લોકો કેવી રીતે સંપર્ક કરે છે, વાતચીત કરે છે અને પોતાની ખુશી અને દુઃખ વિશ્વ સાથે કેવી રીતે શેર કરે છે. આંતરરાષ્ટ્રીય સંચાર પર સોશિયલ મીડિયાના પ્રભાવને સ્વીકારવા અને લોકોને એકબીજાની નજીક લાવવા માટે એક દિવસ એક પ્રસંગ તરીકે બનાવવામાં આવ્યો હતો. તેથી દર વર્ષે 30મી જૂને સોશિયલ મીડિયા ડે મનાવવામાં આવે છે. સોશિયલ મીડિયા વિશ્વભરના લોકો સાથે વાતચીત કરવાની સૌથી સરળ રીત હોવાથી દરેક વ્યક્તિ તેનો દરરોજ ઉપયોગ કરે છે. વિશ્વ સામાજિક મીડિયા દિવસની કલ્પના પ્રથમ વખત 2010માં અગ્રણી ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ મેશેબલ દ્વારા કરવામાં આવી હતી. મેશેબલનો ઉદ્દેશ સમગ્ર સમાજને સંદેશા વ્યવહાર, મીડિયા અને પરિવર્તનમાં સામાજિક મીડિયાની ભૂમિકા અને પ્રભાવને સમર્પિત વૈશ્વિક ઉજવણી બનાવવાનો હતો. વિશ્વ સામાજિક મીડિયા દિવસ 30 જૂન 2010ના રોજ મેશેબલ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. વૈશ્વિક સંદેશા વ્યવહાર પર સામાજિક મીડિયાની અસરને ઓળખવા અને તેની ઉજવણી કરવા માટે વિશ્વને એક સાથે લાવવાના માર્ગ તરીકે તેનો જન્મ થયો હતો. મેશેબલ વિવિધ સંસ્કૃતિઓ, હલનચલન અને મિત્રોને જોડવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે જાણીતું છે. તેથી જ તેને ઉજવવા માટે એક દિવસ ઈચ્છતા હતા. સોશિયલ મીડિયામાં અત્યારે સૌથી જાણીતું વોટ્સઅપના સહસંસ્થાપકના શોધનો ઇતિહાસ જાણીએ તો યુક્રેનના કીવના એક અત્યંત સામાન્ય પરિવારમાં જન્મેલ કુમે વિચાર્યું કે તે જ્યારે ટીનેજમાં હતા ત્યારે તેના પરિવાર સાથે દરરોજ સંપર્ક કરવામાં ભારે સમસ્યા નડતી હતી. પરિવાર સાથે વાત કરવા ફોન જેવા સાધનોનો ઉપયોગ કરે તો એટલું મોંઘું પડતું કે તેને એક વખત ભૂખ્યા રહેવું પડતું. તેણે વિચાર્યું કે વાતચીત કરવા માટે એવું કોઈ સાધન બનાવવું જોઈએ જેથી વ્યક્તિ પરિવારથી ઘણો દૂર હોવા છતાં એમની સાથે જ હોય તેવું અનુભવી શકે. પરિવાર સાથે જોડાઈ રહેવાની ભાવના સાથે 3 મે 2009માં કુમે જે માધ્યમનો જન્મ આપ્યો તેને આપણે વોટ્સઅપ તરીકે ઓળખીએ છીએ. આપણે કોઈ વ્યક્તિને મળીએ તેના માટે અંગ્રેજીમાં વોટ્સઅપથી અભિવાદન કરવામાં આવે છે અને તેના પરથી કુમે આ એપનું નામ વોટ્સઅપ પાડવાનું વિચાર્યું. ફેબ્રુઆરી 2013માં તેમના એક્ટિવ યુઝરની સંખ્યા વધીને 200 મિલિયન પાર થઈ ગઈ. ઓગસ્ટ 2013માં તેમણે વોટ્સઅપ વોઇસ મેસેજની શરૂઆત કરી. માર્ક ઝકરબર્ગની ફેસબુક, જેમણે તેમને નોકરી આપી ન હતી, તે ફેસબુકે જ તેમની કંપની ખરીદવા માટે ઓફર કરી હતી. 19 ફેબ્રુઆરી 2014ના રોજ ફેસબુકે $19 બિલિયન વોટ્સઅપ ખરીદી લીધું. કુન અને એક્ટને દાખલો બેસાડ્યો કે જ્યારે તમારી મરજી મુજબનું ન થાય ત્યારે હતાશ હાવી થવા દીધા વિના તમારા લક્ષ્ય પર જ ધ્યાન કેન્દ્રિત રાખો. 2007માં બંનેને ફેસબુકમાં નોકરી મળી ગઈ હોત તો તેઓ કદાચ એક સામાન્ય કર્મચારી બનીને રહ્યા હોત. વોટ્સઅપ પછી એના એવા જાણીતા જ સોશિયલ મીડિયા માધ્યમો યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે છે. યુટ્યુબે 2005માં વિડીયો માટે સમર્પિત વેબસાઇટ શરૂ કરી અને ટ્વિટર 2006માં તેના મર્યાદિત અક્ષરોના પ્લેટફોર્મ સાથે અનુસરવામાં આવ્યું. ઇન્સ્ટાગ્રામ 2010માં શરૂ થયું અને ઝડપી વૃદ્ધિ જોવા મળી. સ્નેપચેટ 2011માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આજના સોશિયલ મીડિયા દિવસે દુનિયા માત્ર આંગળીના ટેરવે છે. આવા માધ્યમો થકી આપણા જીવનમાં જે સકારાત્મકતા આવી છે તેનો આપણે સુયોગ્ય ઉપયોગ કરીને આનંદ માણીએ. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. વિષય હતો સોશિયલ મીડિયા દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન તૌફિક સમા.